હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે વંશ ગોસ્વામી છું અને હું આજે ધોરણ 7 નું ગુજરાતીનું પહેલું કાવ્ય લેવાનું છું, જે છે પ્રાણી માત્રને. આ કાવ્ય એક કાવ્ય નથી, પરંતુ બે વસ્તુ, એક કાવ્ય છે અને બીજું પ્રાર્થના ગીત છે. આમાં આખી દુનિયાના જે બધા ભગવાન છે એના વિશે વાત કરવામાં આવી છે. તો આપણે ચાલુ કરીએ. એમાં પહેલી પંક્તિ છે: પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. આ પંક્તિમાં મહાવીર ભગવાન વિશે વાત કરવામાં આવી છે કે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, પ્રાણીને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, એટલે બધા આખી દુનિયાના પ્રાણી પક્ષી મનુષ્ય બધાને પોતાને માન્યા. પૂર્ણ અહિંસા આચરનારા, કે અહિંસા એટલે કોઈ આરે બાંધવું ઝઘડવું નહીં, જેમ આપણા ગાંધી બાપુ ઓલું કેમ જય આપણે કહીએ છીએ, જેમ અહિંસા કરીએ માર્ગ અપનાવ્યો. આચરનારા તપસ્વી મહાવીરને, એવા મહાવીર ભગવાન આપણે નમન કરીએ છીએ. બીજી પંક્તિ: જન સેવાના પાઠ ભણાવ્યા, મધ્ય માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાર્યો, વંદન કરીએ બુદ્ધ તને. આ પંક્તિમાં ભગવાન બુદ્ધ વિશે વાત કરવામાં આવી છે. જન સેવાના પાઠ ભણાવ્યા, જન સેવા પ્રેમથી રહેવું, બીજાની સેવા કરવી, એના આપને મધ્ય માર્ગ બતાવ્યા, કેવી રીતના કરવું એ બધું. સંન્યાસીઓનો ધર્મ જાર્યો, સંન્યાસી છે જે કોઈ પણ સંન્યાસી પોતે બની ગયા તેનાથી બીજા જે સંન્યાસી છે એનો ધર્મ ઉજાર્યો. નમન તપસ્વી, નમન તપસ્વી અથવા એમ પણ કહી શકીએ કે વંદન કરીએ બુદ્ધ તને, કે ભગવાન બુદ્ધ અમે તમને વંદન કરીએ. પંક્તિ ત્રીજી: એક પત્ની વ્રત સઘળા કાર્યો કર્યા, છતાંય રહ્યા હંમેશા નિર્લોપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમારા મંદામાં ભૂખી. આ પંક્તિમાં કૃષ્ણ ભગવાન વિશે વાત કરવામાં આવી છે. સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા નિર્લોપી. ભગવાન કૃષ્ણએ કેટલા સારા કામ કર્યા છે તોય નિર્લોપી રહ્યા, એના મનમાં કોઈ દી લોભ કેવું કઈ આવ્યું નહીં, નિર્લોપી. એવા યોગી કૃષ્ણ પ્રભુ રહેજો અમારા મંદામાં ભૂખી, એવા ભગવાન કૃષ્ણ અમારા મંદામાં ભૂખી રહેજો. પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમ સિંધુને વંદન હો, રહમ નૈતિકા પરમ પ્રજરક અજરત. પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમ સિંધુને વંદન હો, રહમ નૈકીના પરમ પ્રારચક હજરત મોહમ્મદ દિલ રહો. આ પંક્તિમાં ભગવાન ઈસુની વાત કરવામાં આવી છે. ભગવાન ઈસુ જે ખ્રિસ્તી લોકોના ભગવાન છે. પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમ સિંધુને વંદન હો. ભગવાન ઈસુ, તમે કોઈ દી હિંસા કે એવું કઈ કર્યું નથી, તમે હંમેશા સત્યનો માર્ગ બતાવ્યો છે, પોતે દર્દ સહન કરી બીજાને ન્યાય અપનાવ્યો છે, એવા ભગવાન ઈસુ અમે તમને વંદન કરીએ છીએ. રહમ નેકીના પરમ પ્રાચરક હજરત મોહમ્મદ દિલ રહો. રહેમ એટલે કોઈ પણ દયા, નેકી એટલે સારા કામ ના પરમ પ્રાચરક મોહમ્મદ દિલ રહો, એવા ભગવાન હજરત મોહમ્મદ દિલ રહો. છઠ્ઠી પંક્તિ: જરથોસ્થીના ધર્મગુરુ પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વ ધર્મ સ્થાપક સ્મરણ વિશ્વ શાંતિમાં પખ લાગો. જરથોસ્થીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો. જરથોસ્થીના ધર્મગુરુની જે આપણે કહી શકીએ કે જે સારા વિચારો એવા અમારા દિલમાં વ્યાપો. સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણ વિશ્વ શાંતિમાં વ્યાપો. તો આપણો